उत्तर भारत में सक्रिय थयेली सिस्टम मध्य प्रदेश थईने गुजरात तरफ आगळ वधी रही है, जेने लईने गुरुवारथी राज्यमां भारे वरसाद पड़े तेवी शक्यता हवामान विभागे व्यक्त करी है। गुजरात में मेघराजानो बीजो राउंड। गुरुवारथी गुजरात में भारे वरसादनी आगाही, तंत्रने करायो एलर्ट। दक्षिण पश्चिम राजस्थान અને ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાત તરફ વધી રહી છે। એ જ રીતે ઉત્તર પ્રદેશ ઉપર લો પ્રેશર સિસ્ટમ જોઈ છે। સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે। બંને સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થતા ગુરુવારથી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। વધુમાં 14 થી 16 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। सरकार द्वारा तंत्रने एलर्ट કરી દેવાની સાથે માછીમારોને દરિયામાં નહીં જવા માટે सूचना આપવામાં આવી છે। आज के लिए फोरकास्ट डे 1 के लिए फोरकास्ट रहेगा गुजरात रीजन में मोस्ट प्लेसेस में बारिश रहेगी गुजरात रीजन में, और कहीं कहीं जगह में भारी बारिश रहने का संभावना है। लेकिन सौराष्ट्र कच्छ आज के लिए देखा जाए तो बारिश रहेगी काफी सारे जगह में, लेकिन भारी बारिश होने का संभावना नहीं है सौराष्ट्र कच्छ को आज के लिए। और डे 2 के लिए देखा जाए तो गुजरात रीजन में मोस्ट प्लेसेस में और सौराष्ट्र कच्छ में भी मोस्ट प्लेसेस में बारिश रहेगी, और भारी से अति भारी बारिश गुजरात रीजन में रहेगी, और कहीं कहीं जगह में एक्सट्रीमली हेवी रेन भी होने का संभावना है। हवामान विभाग द्वारा 14 થી 16 जुलाई दरमियान गुजरातમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુરુવારથી લઈ શનિવાર દરમિયાન ફરી એક વખત ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા છે। તારીખ પ્રમાણે જોઈએ તો 14 થી 15 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા અને આણંદમાં વરસાદ પડવાની સંભાવના છે। તો આ જ દિવસે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। 16 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો 16મી જુલાઈએ જ સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, કચ્છ અને દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। ભેજનું પ્રમાણ વધતા ઠંડક પ્રસરી। ગુજરાતમાં અનેક સ્થળે છેલ્લા કેટલાક દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે। વળી તાપમાનમાં પણ ઘટાડો થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકો ખુશનુમા હવામાનનો અનુભવ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।